નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું જિંદગીની. જિંદગી તો ચાલતી જ રહે છે, પણ તમે કોઈને પૂછો કે જિંદગી કેવી છે, તો કે ફાસ્ટ લાઈફ છે, સ્ટ્રેસફુલ એટલે કે તણાવપૂર્ણ જિંદગી છે, ને દરેક વ્યક્તિ જુઓ કે ઘડિયાળના કાંટે ભાગી રહ્યું છે. હવે એને લઈને શું થાય છે, લોકોને મોડર્ન લાઈફ જીવી છે. મોડર્ન લાઈફ જીવે છે એને લઈને માનસિક સ્વાસ્થ્ય પર એની અસર થતી હોય છે, અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે એને લઈને માનસિક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 5 વર્ષના જો આંકડા જોઈએ, છેલ્લા 5 વર્ષમાં એન્ઝાયટી ડિસઓર્ડરના કેસમાં 400% વધારો થયો છે. બીજું, ડિપ્રેશનના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે, અને ડિપ્રેશનના કેસમાં 300%નો અધધ વધારો થયો છે. શહેરી જીવનનો એક તો વધતું શહેરી જીવનનું જે લોકો ટેન્શન લઈ રહ્યા છે, જે માનસિક બોધ લઈ રહ્યા છે, સ્પષ્ટ ઇશારો કરે છે કે તમે તમારી લાઈફ સ્પોઇલ કરી રહ્યા છો. અને છેલ્લા 5 વર્ષમાં માનસિક રોગના જે કેસ છે એ બમણા થયા છે. એન્ટી ડિપ્રેશન દવાઓનું જે વેચાણ છે એ પણ 85 કરોડ રૂપિયાને પાર થયું છે. અને વિવિધ ઓપીડીમાં માનસિક બીમારીના જે દર્દીઓ છે એની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, બમણો થાય છે. અને સમાજમાં હજુ તો ઘણા લોકો એવા છે કે જે ખરેખર માનસિક રોગી હોય, માનસિક રીતે બીમાર હોય, પણ મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક બીમારી અંગે એમનામાં એટલી સભાનતા નથી. તો સવાલ એ થાય કે ભાઈ, હું માનસિક રીતે બીમાર છું અથવા માનસિક બીમારી તરફ જઈ રહ્યો છે, મને ખબર કેવી રીતે પડશે, મારે આ જાણવા માટે શું કરવું જોઈએ. બીજું કે માનસિક બીમારી અંગે ક્ષોભ કેમ હોવો જોઈએ, કેમ આપણે માનસિક બીમારી લોકો સમક્ષ કે ડૉક્ટર સમક્ષ પણ મૂકી શકતા નથી, ખુલીને કેમ વાત નથી કરી શકતા. આ તમામ મુદ્દાએ ચર્ચા કરવી છે. મારી સાથે 2 ડૉક્ટર જોડાયા છે. ડૉક્ટર વિપુલ ચાવડા છે કે જેઓ ડાયાબિટોલોજિસ્ટ એન્ડ લાઈફ કોચ છે. ડૉક્ટર વિપુલ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. ડૉક્ટર વિપુલ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર, થેન્ક યુ સો મચ. અને સાથે જ સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રીતિ તિવારી. ડોક્ટર પ્રીતિ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલમાં. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જી ડોક્ટર વિપુલ, આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે મેં કહ્યું કે લાઈફ લોકોને પૂછીએ કે કેવી જાય છે, ત્યારે એમ કહેતા હોય છે મોસ્ટલી કે યાર ફાસ્ટ લાઈફ છે, ઘડિયાળના કાંટે દોડી રહ્યા છીએ, સ્ટ્રેસફુલ લાઈફ છે. શું ખાસ કરીને લાગે છે કે જે નો ડાઉટ ટેન્શન ને તણાવ તો પહેલા પણ હશે લાઈફમાં, એવું તો છે નહીં કે પહેલાની જિંદગી ટેન્શન વગરની કે તણાવ વગરની હશે, પણ શું લાગે છે કે હવે રોગના આંકડા વધ્યા છે એટલે લોકોમાં જાગૃતિ આવી છે એટલે આંકડા વધ્યા છે, કે મને એવું લાગે કે હવે આ કલંક નથી, એક બીમારી છે, હું ખુલીને બહાર આવું એને લઈને આંકડા બહાર આવી રહ્યા છે, કે ખરેખર વધારો થઈ રહ્યો છે? ડોક્ટર વિપુલ. નમસ્કાર. સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર તમને કે મેન્ટલ હેલ્થની ચર્ચા કરવા માટે. હું સૌ પ્રથમ આપનું અને દર્શકોનું ધ્યાન ખેંચીશ કે 10 ઓક્ટોબર એ ઇન્ટરનેશનલ મેન્ટલ હેલ્થ ડે તરીકે સેલિબ્રેટ થાય છે, અને આવા સમયે જ્યારે આવો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ એ ખૂબ જ આવકારદાયક છે. મેન્ટલ હેલ્થની વાત કરીએ તો હા, વર્ષોથી જ્યારથી માણસનું અસ્તિત્વ છે ત્યારથી મેન્ટલ સ્ટ્રેસ તો માણસને રહ્યો જ છે, પરંતુ જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો, સાયન્ટિફિકલી વાત કરીએ તો પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, માણસના મગજનો જે વિકાસ અન્ય પ્રાણીઓથી વધારે થયો, ત્યારે માણસ સાચી ચિંતા અને ખોટી ચિંતા એટલે કે ભય અને ખોટો ભય એની વચ્ચેનો ભેદ સમજતો થયો છે, અને એનાથી આગળ જઈ અને સારી રીતે જીવતા શીખ્યો છે. હાલના સમયમાં વાત કરીએ તો હાલના સમયમાં કોમ્પિટિશનનું વાતાવરણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. એની સાથે સાથે કે જ્યારે સોશિયલ મીડિયાનો અતિરેક થઈ રહ્યો છે, જ્યારે આપણે વાત કરીએ કે કામ, ક્રોધ, મદ, મેહ, લોભ 5 દૂષણો હતા, એની સામે અત્યારે બીજા 5 દૂષણો કે જેને આપણે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ કહીએ છીએ એ ઉમેરાયા છે. એના કારણે ઊંઘની ક્વોલિટી ઘટી ગઈ છે, અને આ ઊંઘની ક્વોલિટી ઘટવાના કારણે, વધારે પડતા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટના કારણે સ્ટ્રેસની માત્રા ખૂબ જ વધી ગઈ છે. સાથે સાથે લોકોના જીવનમાં સમય ખૂબ જ ઓછો, અત્યારે પર્સનલ મી ટાઈમ જેને કહીએ છીએ, ખૂબ જ ઓછો મળી રહ્યો છે. એના કારણે સ્ટ્રેસ મેનેજમેન્ટના સાધનો ઘટતા જાય છે. મોબાઈલ પર સમય વધારે વિતાવવાની સાથે સાથે મિત્રો સાથે, પરિવારજનો સાથે બેસી શકતા, ઉઠી શકતા નથી. એના કારણે જે સ્ટ્રેસ એકબીજા સાથે જે શેર કરવો જોઈએ એ શેર કરી શકતા નથી, અને આ બધા કારણે જ સ્ટ્રેસની માત્રા વધી છે. બીજો મુદ્દો તમે લાવ્યા એ ખૂબ જ સરસ છે કે સ્ટ્રેસની સાથે સાથે સ્ટ્રેસનું ડાયગ્નોસિસ પણ વધ્યું છે. હવે સોશિયલ મીડિયાના આ ફાયદા પણ ગણી શકાય કે જેના કારણે લોકોને કાઉન્સિલરો સુધી પહોંચવાનો સારો એવો મોકો મળે છે. અમદાવાદ જેવા સિટીમાં જ્યારે સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ સારી એવી માત્રામાં અત્યારે ઉપલબ્ધ છે, ત્યારે એનું નિદાન પણ વધી રહ્યું છે અને સારવાર પણ વધી રહી છે. થેન્ક યુ. બિલકુલ બિલકુલ, નિદાન અને સારવાર વધી રહ્યું છે, પણ આપણે કહ્યું કે ખાસ તો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ લાગે છે કે આખી લાઈફ ડોક્ટર વિપુલ ચેન્જ કરી નાખી છે આ સોશિયલ મીડિયાએ. કારણ કે પહેલા નો ડાઉટ આપણે કહ્યું તે પ્રમાણે ટેન્શન હતું,
પણ પ્રમાણમાં ઓછું હતું. હવે જે કહેવાય ને કે સોશિયલ મીડિયામાં જે લાઈફમાં શોબાજી વધી ગઈ છે, મારા કરતા ડોક્ટર વિપુલ કેમ સ્માર્ટ દેખાય, કેમ આટલું સરસ કામ કરે છે, કેમ આટલા ફરે છે હરે છે, ને એમની લાઈફ તો કેટલી સરસ છે ને મારી લાઈફ જુઓ. એટલે આ શોબાજી છે, એને લઈને ચિંતા અને ડિપ્રેશન મેઇન રીઝન સોશિયલ મીડિયા ગણી શકો છો ડોક્ટર વિપુલ? આઈ ટોટલી એગ્રી વિથ યુ. દેખાદેખીનો માહોલ બહુ છે. હળવાશના મૂડમાં આપણે કહીએ તો લોકો હવે દિવાળીના વેકેશનમાં એકબીજાને ફોન કરશે, ભાઈ તું દિવાળીમાં ફરવા જજે, પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ ના મૂકતો, નહીતર મારા પરિવાર તરફથી મારા પર પણ પ્રેશર વધશે કે આ જગ્યાએ ફરવા જવાનું છે. એ પ્રકારનો આજે માહોલ છે કે એકબીજાનું જોઈને આપણે પોઝિટિવલી ઇન્સ્પાયર થઈએ, ખૂબ જરૂરી છે, પણ પ્રેશર લઈ અને આપણી હેલ્થ બગાડીએ એ આવકાર્ય ઘટના નથી. બિલકુલ. ડોક્ટર પ્રીતિ, જે પ્રમાણે વાત ચાલે છે ત્યારે શું લાગે છે, સ્ટ્રેસફુલ આખી લાઈફ છે, કોમ્પિટિશન વાળી લાઈફ છે, લોનલીનેસ, લોકો એકલતા અનુભવે છે, ત્યારે શું લાગે છે કે સમય સાથે જે સામાજિક આર્થિક બદલાવ આવ્યા છે, આ બદલાવ કયા પ્રકારની मानसिक एक नकारात्मक असर ऊभी करे છે डॉक्टर प्रीति? सामाजिक और जो आर्थिक बदलाव आए हैं ना, उसके कारण तो बहुत ज्यादा ये लोग नकारात्मक विचार आने लगे हैं। जैसे कि सर ने कहा, डॉक्टर विपुल ने, कि देखा देखी में लोग कर रहे हैं, स्ट्रेस इतना ज्यादा है ना कि लोग भाग दौड़ में ही लगे हुए हैं, अपने लिए तो समय निकाल ही नहीं पाते, और इससे अकेलापन बढ़ता जा रहा है। और इसी अकेलेपन के कारण जो इन लोग लोनलीनेस फील करते हैं, किसी के साथ बातचीत नहीं कर पाते हैं, शेयरिंग नहीं कर सकते। शेयरिंग सबसे अच्छा उपाय है। आप अपने मन की बातें शेयर करिए, उससे सॉल्यूशन निकलेगा, ना कि प्रॉब्लम्स होंगी। लोग प्रॉब्लम पे ही फोकस कर रहे हैं, लेकिन सॉल्यूशन पे फोकस नहीं कर पा रहे हैं। जब आप प्रॉब्लम पे फोकस करेंगे तो सॉल्यूशन मिलेगा ही नहीं। हमको सोचना है सॉल्यूशन। और स्ट्रेस इतना ज्यादा बढ़ रहा है, इसके कारण हताशा, निराशा, इवन यहाँ तक कि आत्महत्या तक लोग चले जाते हैं। तो ये चीजें जो है ना, ये हमको मैनेज करना पड़ेगा अपने लिए, सकारात्मक पॉजिटिव थिंकिंग के साथ, कि पॉजिटिव थिंक रखें, और पॉजिटिव थिंकिंग के साथ अपनी जो डेली लाइफ है उसको भी मैनेज कर सकें। બિલકુલ और ડોક્ટર, પોઝિટિવ થિંકિંગ રખના હે. માની લો મારે પોઝિટિવ થિંકિંગ રાખવું છે પણ હું નથી રાખી શકતો, એટલે તમારા જેવા ડોક્ટર શીખવાડશે કે ભાઈ પોઝિટિવ થિંકિંગ करेक्ट। કઈ રીતે. આટલો બધો સ્ટ્રેસ હોય, ચારે તરફ બાર સાંતા હોય અને તેર તૂટતા હોય, ડોક્ટર પ્રીતિ, તમે જુઓ કે અત્યારે મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે, આવક ઘટી ગઈ છે, અને લોકોને મોડર્ન લાઈફ જીવી છે એની પાછળ પણ લખલૂટ ખર્ચા થાય છે. પછી આટલું બધું હોવા છતાં તમે કહો છો પોઝિટિવ થિંકિંગ રાખવાનું, તો કઈ રીતે રાખવું જોઈએ? पॉजिटिव थिंकिंग रखने का एक ये सबसे अच्छा ये कि जो हमारे पास है उसके लिए भगवान का धन्यवाद करना। जो हमारे पास नहीं है उसको स्वीकार लेना चाहिए कि ये हमारी चादर के बाहर की बात है, ये हम नहीं कर सकते। और जो हमारे पास है उसको खुशी खुशी हमको उपयोग करना चाहिए। जैसे कि एक एग्जांपल दूं, अगर मैं ये कहूं कि आपके पास आईफोन है, मेरे पास आईफोन नहीं है, तो मैं इसकी चिंता में और इसकी दौड़ धूप में अपना पूरा जी जान नहीं लगा दूंगी। मेरे पास जो है उसमें मैं खुश हूं, और मेरे पास जो फोन है उससे मेरा पर्पस सॉल्व हो रहा है, बातचीत होती है, व्हाट्सएप, जैसे डॉक्टर साहब ने कहा कि व्हाट्सएप पे स्टेटस रख देते हैं, सब ये होता है। तो हमको यहीं तक सीमित रहना है, तो हमको सोच लेना चाहिए, स्वीकार कर लेना चाहिए कि ये हमारी लिमिट है और इसके आगे हम नहीं जा सकते। किसी की होड़ में नहीं शामिल होना चाहिए। ये हमारी पॉजिटिव थिंकिंग है कि जितना हमारे पास है उसी में हम खुश हैं, उसके आगे हमको नहीं सोचना। यस 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 यस, एक बात मान सकते हैं कि जो आपने बताया कि हमारे पास जितना है उसमें ही हमें संतोष मानना चाहिए। मतलब जो आदमी इंसान है वो स्वभाव से ही सुखी है और अपने स्वभाव से ही दुखी है, यही एक मेन मंत्र है, ऐसा मान सकते हैं? बिल्कुल बिल्कुल मान सकते हैं, क्योंकि उसका स्वभाव है अगर बहुत चिंता करना, खोटी चिंताएं करना, तो इसको हमें बदलना पड़ेगा, उसको पॉजिटिव की तरफ ले जाना पड़ेगा ताकि वो पॉजिटिव सोच सके। तो ये बहुत, उसका व्यवहार ही मेन कारण है, और उसको व्यवहार को ही सुधारना पड़ेगा। બિલકુલ. ડોક્ટર, સંતોષ મેઇન વસ્તુ છે. ડોક્ટર વિપુલ, જે પ્રમાણે વાત ચાલી રહી છે, હું માનું છું કે અનિલ અંબાણી હોય કે પછી ગૌતમ અદાણી હોય, આ તો હું નામ દઉં છું, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય ને, માની લો કે 7 સ્ટાર કે એમાં પોતે લંચ કે ડિનર લેતા હોય, અને એ લંચ લેતા એની જગ્યાએ પેલો છે લારી ખેંચવા વાળો, શ્રમ કરવા વાળો વ્યક્તિ, કદાચ ઝાડ નીચે એની લારી ઊભી કરીને જો એ ટિફિન ખોલતો હશે, એનું લંચ બોક્સ ને જે એ લંચ લેતો હશે, આઈ થિંક પેલા અંબાણી કે અદાણી બંધુઓ કરતા એ લંચ લેતો વ્યક્તિ વધારે સંતોષ, પોતાની જાતને સંતોષી માનતો હશે, વધારે સંતોષ મેળવતો હશે. મે બી સ્વભાવ પણ ક્યાંક કામ કરે છે ડોક્ટર. યસ, હું અત્યારે કહેવા માંગીશ કે એક શબ્દ હું મારી આ મોટાભાગના દરેક લેક્ચરમાં લોકોને જાણ કરતો હોઉં છું, અને તે છે રેઝિલિયન્સ. રેઝિલિયન્સનો મતલબ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનસિક સ્થિરતા જાળવી રાખવી.
આજે આપણે આપણા ઘરેથી આપણી ઓફિસે પણ જઈ રહ્યા છે, આજે હું ડોક્ટર તરીકે પેશન્ટ પણ જોઈ રહ્યો છું, બધી જ જગ્યાએ તમને સ્ટ્રેસ પડશે, બધી જ જગ્યાએ પ્રતિકૂળ સંજોગો આવશે, લોકો રોંગ સાઈડ પણ આવશે અને બિનજરૂરી ટ્રાફિક જામ પણ કરશે, ઓફિસમાં વહેલા મોડા પહોંચશો તો કલીગ તરફથી ઓફિસ પોલિટિક્સ લઈને બધું જ જોવા મળશે, ઘર પરિવારમાં પણ આજે ત્રાસ જોવા મળશે. પરંતુ આ વખતે રેઝિલિયન્સનો ગુણ કેળવવો ખૂબ જરૂરી છે કે પ્રતિકૂળ સંજોગોમાં તમારી માનસિક સ્થિરતા તમે કઈ રીતે જાળવી શકો છો. એ જાળવવા માટેના 2-3 મુદ્દા કઈ. સૌથી મોટો મુદ્દો છે ગ્રેટિટ્યુડ. આપણા દિવસમાં 10 કામ આપણા સારા ના થાય પણ 2 કામ તો આપણા ખૂબ જ સારા થાય છે, જેમાં કોઈ આપણને સહયોગ કરે છે તો આપણે જે આપણા કામ નથી કરતા, જે આપણને હેલ્પ નથી કરતા અથવા તો જે આપણને તકલીફ કરે છે એના પર ગુસ્સો કરવાનું ચૂકતા નથી, પરંતુ જે આપણને હેલ્પ કરે છે એને આપણે થેન્ક યુ કહેવાનું ભૂલી જઈએ છીએ. તો સૌથી પહેલી પ્રેક્ટિસ હું કહીશ કે રેઝિલિયન્સ જાળવવા માટે અને ખુશ રહેવા માટે એક ગ્રેટિટ્યુડની ભાવના, થેન્ક યુ કહેવાની ભાવના કેળવવી જોઈએ કે આજે દિવસમાં જેટલા લોકોએ મને હેલ્પ કરી છે, રાત્રે સૂતા પહેલા એ લોકોને હું થેન્ક્સ કહીશ. સેકન્ડ છે કાઇન્ડનેસ. જ્યારે તમે કોઈ એવી પોઝિશન પર છો કે જ્યારે લોકોને તમે હેલ્પ કરી શકો છો, મદદ કરી શકો છો અથવા તમે એમનાથી થોડા વધારે પાવરફુલ છો, ત્યારે તમારે કાઇન્ડનેસ દેખાડવી ખૂબ જ જરૂરી છે. તમે જો એમને માફ કરતા શીખશો તો એ ભાવના આજુબાજુના લોકોમાં પણ આવશે અને ધીમે ધીમે લોકો એને ગેળવતા થશે. ત્રીજી એક વસ્તુ આજના જમાનામાં કહીશ કે લોકો મલ્ટીટાસ્કિંગ કરવા તરફ બહુ પ્રેરાઈ રહ્યા છે. મલ્ટીટાસ્કિંગ ઇઝ મિથ. તમારી એનર્જી ખોટી ડ્રેન થાય છે. તમે 10-10 ફૂટના અલગ અલગ જગ્યાએ કૂવા કરો છો, એક કૂવામાં પાણી નથી આવવાનું, પણ તમે જો એક જ સ્કિલ પર ફોકસ કરશો અને એને સારી રીતે કરશો તો 100 ફૂટનો 200 ફૂટનો જો બોર કરશો તો પાણીનો સારો પ્રવાહ તમને મળી રહેશે. એટલે હું આજે એટલું કહેવા માંગીશ કે રેઝિલિયન્સ કેળવવાનો છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે ખૂબ જ હેપી અને સ્થિર રહેવાનું છે. એના માટે ગ્રેટિટ્યુડની ભાવના જાળવવાનું ચાલુ કરો, થોડા કાઇન્ડનેસથી બિહેવ કરો અને મલ્ટીટાસ્કિંગ કરવાની બદલે એક સમયે એક કામ કે જેને સચોટ અને સારી રીતે કરી શકીએ એના પર ફોકસ કરો. આવા સમય યસ યસ, સર. આ તો થઈ વ્યક્તિની વાત. ચલો, વ્યક્તિ પોતે આપણા પ્રયત્નો કરી શકે છે, પણ ક્યાંક જવાબદારી જે પ્રમાણે કેસો વધી રહ્યા છે સાહેબ, એ પ્રમાણે કહેવાય ને કે લોકોની પણ જવાબદારી થાય, એક સમાજની થાય, એક સરકારની થાય, કુટુંબની થાય. કઈ કઈ બાબતોને વ્યક્તિગત તો આપણે વાત કરી, પણ એ સિવાય કઈ બાબતોને આપણે ખાસ એમ કે પ્રાયોરિટી આપવી જોઈએ કે જેને લઈને આપણે આ સમસ્યા સામે લડી શકીએ અથવા આંકડા ઘટાડી શકીએ? સર, હું તમને એક સરસ આજે માહિતી આપીશ. હું હમ. અત્યારે લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગરનો પ્રેસિડેન્ટ છું અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તરફથી 5 થી 12 ઓક્ટોબરને ઇન્ટરનેશનલ મેન્ટલ હેલ્થ ડે તરીકે અમે સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે અને દરેક લાયન્સ ક્લબના દરેક લાયન આજે મેન્ટલ હેલ્થ માટે કામ કરી રહ્યા છે. અમે સ્કૂલમાં જઈને, ઘરડા ઘરમાં જઈને, કોઈ કોર્પોરેટ ઓફિસમાં જઈને, બધી જગ્યાએ જઈને અમારા સ્પેશિયલ ટ્રેન ધ ટ્રેની પ્રોગ્રામ દ્વારા લાયન્સને ટ્રેન કર્યા છે અને આ 7 દિવસમાં તમે આજુબાજુ જોશો કે લાયન્સ ક્લબના દરેક મેમ્બર સમગ્ર ગુજરાતમાં મેન્ટલ હેલ્થ માટે કામ કરી રહ્યા છે. એટલે આના વિશે અવેરનેસ આવી છે, આના વિશે લોકો કામ કરી રહ્યા છે. પરંતુ અહીંયા એક મુદ્દો કહેવા માંગીશ કે અર્જુનની વ્યથા. આપણે જ્યારે ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ તો પહેલો જ આપણો જે અધ્યાય છે એ છે અર્જુન વિષાદ યોગ. આજના જમાનામાં બધાને માનસિક તકલીફ છે, પરંતુ એના વિશે કોઈએ વાત કરવી નથી, ખુલવું નથી. જેમ પ્રીતિ મેડમે પણ કહ્યું, પણ સંવાદ કરવો, વાત કરવી, ઓપન થવું એ ખૂબ જ જરૂરી છે. જો મહાભારતના યુદ્ધની વચ્ચોવચ આટલી બધી સેનાની વચ્ચે અર્જુન જેવો મહાન યોદ્ધા જો પોતે સ્વીકારતો હોય કે મને મેન્ટલી સ્ટ્રેસ છે, મને મેન્ટલ અત્યારે સારું નથી, હું વોર કરવા માટે, યુદ્ધ લડવા માટે સક્ષમ નથી, હે પાર્થ, હે કૃષ્ણ ભગવાન મને મદદ કરો, તો આપણા જેવા સામાન્ય મનુષ્ય જ્યારે માનસિક ત્રાસ ભોગવતા હોય, માનસિક સ્ટ્રેસમાં હોવ ત્યારે મદદ માંગવામાં કશું જ ખોટું પણ હવે નથી. અવેરનેસ આવી છે ડોક્ટર વિપુલ, એમાં લાગે છે તમને કે અવેરનેસ આવી હોય? અને અવેરનેસ આવી છે, પણ છતાંય દેસાઈ સાહેબ હું તમને કહીશ કે એ આઈસબર્ગ જેટલી અવેરનેસ આવી છે. યસ, લોકોને તકલીફ છે તો ફક્ત 10 લોકો ઓપન અપ થયા છે. હજી 90% લોકોને ક્યાંક મનમાં એવી બીક છે કે હું ઓપન અપ થઈશ તો આ કોમ્પિટિશનના વાતાવરણમાં લોકો મને કઈ રીતે જજ કરશે. આજે હું પરિવારનો મુખિયા છું, ખાસ કરીને બહેનોની સાથે સાથે પુરુષોની મેન્ટલ હેલ્થ વિશે કોઈ વાત કરતું નથી. પુરુષોને જ્યારે ઉંમર 20-25 વર્ષની થાય છે ત્યારથી કમાવાનું ટેન્શન હોય છે, એક પોતાનું પુરુષ તરીકેનું સ્ટેટસ મેળવવાનું ટેન્શન હોય છે, એક બાપ તરીકે, એક પતિ તરીકે, એક પુત્ર તરીકે. એ જે મેન્ટલ સ્ટ્રેસ પુરુષના માથે હોય છે, એવા સંજોગોમાં જો પુરુષ તરીકે પોતે સ્વીકારી લે કે મને માનસિક ત્રાસ છે અને હું નથી પહોંચી વળતો અથવા મારાથી નથી સહન થતું, ત્યારે એને એક બીક હોય છે, એને કઈ રીતે સમાજ જોશે. તો આ બીકમાંથી બહાર આવી અને પુરુષ સમાજે અને સાથે સાથે સ્ત્રીઓએ પણ પોતાની મેન્ટલ હેલ્થ વિશે ઓપન અપ થવું પડશે, વાત કરવી પડશે, ચર્ચા કરવી પડશે અને સંવાદ દ્વારા જ દરેક સમસ્યાનું સમાધાન પોસિબલ છે, એવું મારું માનવું છે. ચલો, બિલકુલ. અને સાથે માનો છો કે આર્થિક અસમાનતા, બેરોજગારી, આર્થિક તકલીફો
પછી અનિશ્ચિતતા, બીમારીઓ, આ બધું પણ આની પાછળનું એક કારણ કહી શકાય. ડોક્ટર વિપુલ. જી સર, હું ડાયાબિટોલોજીસ્ટ છું. છેલ્લા 20 વર્ષથી ડાયાબિટીસના ક્ષેત્રમાં અમદાવાદમાં કામ કરી રહ્યો છું. અને ડાયાબિટીસમાં સૌથી અગત્યનું કારણ બ્લડ સુગરનું એ સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસના કારણે કોર્ટિઝોલ, એડ્રિનલ નામના હોર્મોન રિલીઝ થતા હોય છે. આ હોર્મોનના કારણે સિવિયર ડિગ્રી ઓફ ડિસગ્લાયસેમિયા જોવા મળતું હોય છે. એટલે સ્ટ્રેસને નકારવું ના જોઈએ અને સ્ટ્રેસ પર ઓપન ડિસ્કશન થવું જોઈએ. અને તમારા ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ જે પણ ડાયમેન્શનમાં સ્ટ્રેસ છે, સેક્સ્યુઅલ જો પ્રોબ્લેમ છે, એને પણ તમારા ડોક્ટર પાસે જઈને તમારે ડિસ્કસ કરવા જોઈએ. અને આ બધા ડિસ્કશનના સારા સોલ્યુશન આજે અમદાવાદ જેવા સિટીમાં ઉપલબ્ધ છે. દરેક વિષયના નિષ્ણાંત આપણી પાસે આજે ઉપલબ્ધ છે. છતાં પણ સાહેબ વિચાર કરો કે આ મતલબ કેસોમાં વધારો થતો જાય છે, અવેરનેસ ઓછી છે. ડોક્ટર પ્રીતિ, જે પ્રમાણે વાત છે કે મેન્ટલી ક્યાંક મારી હેલ્થ છે ડિસ્ટર્બ થઈ રહી છે અથવા હું માનસિક રીતે બીમાર થવા જઈ રહ્યો છું, મને કેવી રીતે ખબર પડે? શરૂઆત એની કઈ રીતે થતી હોય છે? મને પોતાને ખબર પડવી જોઈએ કે હું માનસિક બીમારી તરફ આગળ વધી રહ્યો છું, પછી એને મારે અટકાવવાનો પ્રયાસ, પછી ક્યાંક એક સ્ટેજ એવું આવી જાય છે કે પછી બહુ મુશ્કેલ પડી જાય છે. તો કેવી રીતે આપણને એ આવશે કે હું મેન્ટલ, મારી હેલ્થ ડિસ્ટર્બ થઈ રહી છે? खुद को कैसे पता चले कि Yes. मेरी मेंटल हेल्थ हाँ, बिल्कुल. खराब हो रही है? वो ऐसे पता चलेगी कि हमारे दिन प्रतिदिन के कामों में हमको उलझन महसूस होने लगेगी, हमारा मन अच्छा नहीं रहेगा, हमको खुशी नहीं रहेगी, हम उदास रहेंगे, हमें किसी से बातचीत करने का मन नहीं होगा, किसी के साथ बैठने उठने का मन नहीं होगा, अकेले बैठे रहने का मन होगा। ये सारे सिम्टम्स जब हमको अपने खुद में दिखने लगे ना, तो हमको समझ जाना चाहिए कि हमारे मन में कहीं ना कहीं कोई गड़बड़ी चल रही है। और मैं एक बात और ये कहना चाहूंगी आज मैं, कि हमारे घरों में भी मेंटल हेल्थ पे चर्चा नहीं होती है। हमारे घरों में भी मेंटल हेल्थ पे चर्चा होनी चाहिए। जैसे सर्दी खांसी दूसरी बीमारियों पे चर्चा होती है कि भाई हमें डॉक्टर को दिखाना है, तो फैमिली का एक साथ में जाता है डॉक्टर को दिखाने के लिए। उस तरह से घर में मेंटल हेल्थ पे चर्चा होनी चाहिए कि भाई मेरा मन नहीं लग रहा काम करने में, मैं एक जगह बैठ नहीं पा रहा हूँ लग के, बार बार उठ जा रहा हूँ, मन में कई विचार आ रहे हैं। जब घर में बातचीत होगी तो उस व्यक्ति का डर निकलेगा कि अरे ये बीमारी तो ठीक हो सकती है, और ये कोई पागलपन नहीं है। लोगों में स्टिग्मा ये है कि अगर मैंने मन की बीमारी बताई तो लोग मुझे पागल समझेंगे, और पागल समझेंगे तो वो मुझे सोशली मेरा बायकॉट हो जाएगा। इस डर से वो लोग डॉक्टर के पास और काउंसलर के पास, साइकोलॉजिस्ट के पास नहीं जाते हैं। जब ये डर निकलेगा ना, तभी वो लोग काउंसलर और साइकोलॉजिस्ट के पास जाएंगे। और वो डर निकलेगा, शुरू होगा उनके अपने घर से, क्योंकि घर में कौन व्यक्ति कैसा परसेप्शन रखता है उस व्यक्ति के प्रति, ये बहुत मायने करता है। तो डॉक्टर प्रीति, सवाल ये होता है कि पहले जो मतलब संयुक्त फैमिली रहते थे, जॉइंट फैमिली रहते थे, मैं आ रही थी, अभी इसी पॉइंट पे आ रही थी यस कि यस, जब पहले पहले हाँ, पहले कोई साइकोलॉजिस्ट नहीं हुआ करता था, डॉक्टर नहीं हुआ करता था, कोई नहीं हुआ करता था, लेकिन हमारी जॉइंट फैमिली हुआ करती थी। जॉइंट फैमिली में दादा दादी, काका काकी इतने सारे होते थे, तो दादा दादी से कहानियां सुन के उनमें से मॉरल लेसन लेकर और दूसरे अपनी शेयरिंग करके, अपनी हम उम्र के बच्चे हुआ करते थे घर में जो अपने शेयरिंग कर लेते थे, तो अब उससे स्ट्रेस है और जो मन की भड़ास है वो निकल जाया करती थी। लेकिन अभी क्या हो रहा है, लोग संयुक्त परिवार से एकल परिवार की ओर बढ़ रहे हैं, जिसमें हस्बैंड वाइफ के पास टाइम नहीं है बच्चे के लिए, और बच्चे के पास टाइम नहीं है मम्मी पापा के लिए। एक आपको बात बताऊंगी कि एक हम लोग ने स्कूल में किया था काम। उस स्कूल में एक बच्चे ने ये कहा था कि मैं ना मोबाइल बन जाऊं तो अपनी मम्मी पापा के हाथ में रहूंगा। ये काफी वायरल भी हुआ था वीडियो, बिल्कुल कि बिल्कुल, वो इतना अकेलापन फील करता था कि उसकी मम्मी काम पे चल जाए, पिताजी काम पे चले जाए, वो अकेला घर में रह जाए। कितना पढ़ेगा, पढ़ो पढ़ो, पढ़े, ट्यूशन पढ़े, इस क्लास में जाए उस क्लास में जाए, लेकिन उसको जो अपनापन मिलना चाहिए, प्यार मिलना चाहिए, वो नहीं मिल पाता। और ये चीजें पहले संयुक्त परिवार में मिल जाया करता था, अभी नहीं मिल रहा है। इस कारण ये समस्या और ज्यादा बढ़ के आ रही है। स्ट्रेस जो है और हताशा जो है, ये सब इसलिए ज्यादा निकल के आ रहा है। इसलिए अपने परिवार से शुरू करें और अवेयरनेस क्रिएट करें। अवेयरनेस तो बहुत जरूरी है, जैसे कि बताया अभी डॉक्टर साहब ने कि बहुत कम मात्रा में अवेयरनेस है, अवेयरनेस और फैलाना है, जिसमें फैमिली को भी इन्वॉल्व करना चाहिए। फैमिली भी जाने, अपने घर के किसी व्यक्ति का व्यवहार देखे ना, तो वो भी समझ जाए कि भाई इसको ये प्रॉब्लम हो रही है, तो बिल्कुल, इसको मैं यस डॉक्टर का ले जाने के लिए पुश करूं। क्योंकि जब तक फैमिली नहीं समझेगी तब तक दूसरे कोई समझने की हम आशा ही नहीं रख सकते ना। યસ, એટલે સવાલ એ છે કે જે આંકડા જે પ્રમાણે વધી રહ્યા છે, દિન પ્રતિદિન વધી, ડોક્ટર વિપુલે કહ્યું તે પ્રમાણે કે ચોક્કસ જ્યારથી મનુષ્ય અસ્તિત્વ છે ત્યારથી જ આ ટેન્શન તો છે જ. અને પહેલાં કામ ક્રોધ મદ મોહ એમણે એ કહ્યું, ને હવે એમણે કહ્યું કે સોશિયલ મીડિયાને કારણે સ્ટ્રેસ વધી. આ તો હતું જ, પણ વધારે એડ થયું છે. એ વાત એમણે કરી. મી ટાઈમ ઘટ્યો છે, તમે તમારા માટે, પોતાના માટે સમય નથી કાઢી શકતા, એટલે એક એને લઈને પણ સ્ટ્રેસ ક્યાંક વધી રહ્યો છે.
અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એને કારણે નથી થતું. મેઇન વાત ડૉક્ટર વિપુલે સરસ કરી છે. બીજું રિઝિલિયન્સની એમણે વાત કરી. રેઝિલિયન્સ જે હોવું જોઈએ, પ્રતિકૂળ સંજોગોમાં પણ તમે તમારી જાતને કેવી રીતે સંભાળી શકો છો, એના માટે ડૉક્ટર વિપુલે 2-3 વાત સરસ કરી છે. એક તો ગ્રેટિટ્યૂડની ભાવના તમારામાં હોવી જોઈએ. થેન્ક્સ, દિવસ દરમિયાન તમને કોઈ ઉપયોગી થયું છે થેન્ક્સ કહો, અને કાઇન્ડનેસ હોવું જોઈએ. બીજું એમણે કહ્યું કે મલ્ટીટાસ્કિંગનો જે ક્રેઝ છે એને લઈને પણ આ સમસ્યા વધી. ડૉક્ટર પ્રીતિએ કહ્યું એમ કે એના લક્ષણો એવા છે કે તમને નકારાત્મક વિચારો આવે, ક્યાંક એકલતા લાગે, ક્યાંક તમારું મન ક્યાંય લાગે નહીં, અને દુઃખ લાગે તમને. આ બધું લાગે. તમારે સમજવાનું કે તમે માનસિક બીમારી તરફ આગળ વધી રહ્યા છો, પણ તમે કોઈને કહો, શેરિંગ નથી કરતા. તમારું દુઃખ, તમારું ટેન્શન જો તમે શેરિંગ નથી કરતા તો માનસિક બીમારી તરફ તમે જવાના છો. અને મેઇન વસ્તુ છે એનું સોલ્યુશન આવું. શેરિંગ કરો તો સોલ્યુશન આવે. ડૉક્ટર પ્રીતિએ કહ્યું તે પ્રમાણે હતાશા અને નિરાશા આ બધું આવે પછી એક સમય એવો એક સ્ટેજ આવે છે કે વ્યક્તિ સુસાઇડ તરફ આગળ વધતો હોય છે. અને એના માટે શું કરવું જોઈએ? તો ડૉક્ટર પ્રીતિએ કહ્યું કે તમે પોઝિટિવ થિંકિંગ રાખો અને લોકો સાથે કોમ્યુનિકેશન રાખો, સંવાદ રાખો, તમે તો કદાચ આમાંથી બહાર આવી શકશો. અને જે છે એનાથી સંતોષ માનો. મારી પાસે આટલું છે ને પેલા પાસે આટલું છે, તમે દુઃખિત થવાના. જે છે એનાથી સંતોષ. અને ખાસ જે ઘરમાં પણ મેન્ટલી હેલ્થની એમનું કહેવું છે કે ચર્ચા થવી જોઈએ. શરદી ઉધરસની કરીએ છીએ, આની કેમ નહીં? આ બધા જ પોઈન્ટ છે જેને લઈને કેસ વધી રહ્યા છે. સંયુક્ત ફેમિલીની પણ વાત કરી કે દાદા દાદી હતા, ઘણું બધું મળતું હતું, કાકા કાકી. અત્યારે વ્યક્તિ કોની સાથે વાત કરે? વ્યક્તિ એકલો પડી ગયો છે ને એને લઈને આ કેસ વધી રહ્યા છે. ખુલીને વાત કરવી જોઈએ, સંવાદ કરવો જોઈએ, અને કશું જ ન હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. અને આ બધું જ કામ ન કરતું હોય તો એક મંત્ર લખી રાખો કે હું મારા સ્વભાવે જ સુખી, સ્વભાવે જ દુઃખી છું. સ્વભાવ બદલો, જિંદગી બદલાઈ જશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડૉક્ટર વિપુલ ચાવડા, ડૉક્ટર પ્રીતિ તિવારી બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે એની પાછળના કારણો અને વધતા જતા આંકડા. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.